प्रथम लागू दो चरण को, धनी एक छोड़ायो बिना, लाखतली लेड़िया मेरे जीव के ही जीवना, इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बात न, पलनवा निरखु नेत्रे मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। महमत कहे ए मोमिनो, शुक्राना ल्याओ बजाओ, दजाल को लड़ाई और क्यों कर लिए बचाओ, और क्यों कर लिए बचाओ, वहां से आए बुढ़ानपुरा। નામજી રાજી રાજી સુંદર સાજી. ઘણો આનંદ થયો આજે. ઘણા બધા સુંદર સાથે ફોન કરીને, જે આપણી જોડે ઝૂમમાં નહીં જોડાતા ને, એ બધા ફોન કરીને ફેસબુક પર એમ ચર્ચા સાંભળીએ છે ને, તો ફોન કરીને મેસેજમાં મને જવાબ લખતો હતો કે જે પકડી પાડે છે ભવાની ભટ્ટ. મતલબ કે સુંદર સાથ દિલથી ખોજે છે, અને શ્રીજી આવો વિવેક જોઈને ખુશ થાય છે. છપાઈ વિતક ની અંદર આવે છે તો સુંદર સાથ નો વિવેક જોઈને અચ્છા ગોત જ હવે તો વાણીમાં જઈને એવી આનંદ છે સુંદર સાહેબજી. તો આગળનું પ્રકરણ છે ને, એ શુક્રાણુ અવયનું શુક્રાણુનું જ પ્રકરણ છે સુંદર સાહેબજી. તો આ લાલદાસજીના શુક્રાણા છે. तो दज्जाल की लड़ाई में क्यों कर लिए बड़ा बचाए, तो अगर दज्जाल जोड़े तमने लड़ता होय, તમારી લડાઈ ચાલતી હોય, તમને એવું લાગે કે દજ્જાલ લડી રહ્યો છે, તો ધની તમને બચાવે છે, તો ધની બચાવે છે, ધનીની કૃપા મેળથી બચ્યા છીએ, તો એને શુક્રાના હર પલ અદા કરતા રહેજો. ધની શુક્રાના હાથે બચાયા, ધની આભાર, થેન્ક યુ, તે બચાયા. નહીતર મારી કોઈ મજાલ તાકાત શક્તિ હતી જ નહીં તો મેં દજ્જાલની સામે લડી શકતી. તારું બળ, તારું ઈમાન, તારી વાણી, તારો ઈશ્ક, તારો પ્રેમ, તારો આનંદ છે ધની, ઈ લડી રહ્યો છે, ઈ મને બચાવી રહ્યો છે. સુંદર સાજી, આ તન પર બેઠા પછી આપણી જોડે એવું સમર્થ શું કે આપણે સંસાર દુનિયા કે દજ્જાલની સામે લડી રહ્યું. જે રૂહ જોડે એક શ્રી રાજનું છે ને, ઇન્દ્રાવતીજી જો સુંદર સાજી નીકળી ને હફસામાંથી, તેને બધું શ્રી રાજનું વાપર્યું. તન બી સુંદર સાજી એનું આપેલું, શ્વાસ બી એના, નેત્રો બી એના, જુબાન બી એની, શ્રવણો બી એના, બલ બી એનું, ઈશ્ક બી એનું, વાણી બી એનું. તો મને સૌથી વધારે આનંદ ક્યારે થાય, સૌથી વધારે આનંદ ક્યારે થાય ખબર છે? તમે મારા ધનીની કાંઈ બી વસ્તુ વાપરું ત્યારે. આજે મેં રાજની વાણી વાપરી, આજે શ્રી રાજનો ઈશ્ક વાપર્યો, આજે શ્રી રાજની જુબાન વાપરી, આજે શ્રી રાજની પાગ વાપરી, આજે એનો જન્મ વાપર્યો, એના સુખ લીધા. એક રૂહનો ત્યારે આનંદ થાય ને સુંદર સાહેબ. પણ તમને જેટલો આનંદ થાય ને, તમને જેટલો આનંદ થાય ને, એનાથી વધારે આનંદ શ્રી રાજ ને તમારી રૂહ તેલમાં બી તો મારે ઈશ્ક ન વાપરું છું, સાથે વાપર. ને સુંદર સાહેબ, કોઈ પ્રેમિક હોય ને, એના પ્રેમિકાને કઈ ગિફ્ટ આપે, સાડી આપે, વીટી આપે, યા કોઈ આપે ને, અને ઓલી વાપરે ને ઘરમાં ગાડી મૂકે તો ઓલો ખુશ થાય, તું પહેર ને. અને જે દિવસે એની આપેલી ગિફ્ટ વાપરે ત્યારે એ બહુ ખુશ થાય, જોઈને પણ બહુ મસ્ત લાગે છે. અને ઓલી બી એટલી ખુશ થાય કે જો મારા પ્રેમી, મારા માસુકે આપેલી ગિફ્ટ છે. તો આપણને મહેર, જોશ, ઈશક, ઈલમ, સુંદર સાજી, આ બધી શ્રી રાજજીની ગિફ્ટ મળેલી છે.
પ્રેમની ગિફ્ટ છે, કર્મોના હિસાબે તો મળી જ નહીં ને, પ્રેમમાં ગિફ્ટ આપેલી છે. કોઈ એવું કે કાલ તે મને બહુ પ્રેમ કર્યો તો એટલે સોનાની વેટી આપી દઉં, કાલ રાત તું બહુ જોશમાં હતી તો લે તને હાર આપી દેવું થોડી કે છે સુંદર સાજી. પ્રેમની અંદર આપી દે છે કે મારા પ્રેમની, તારા પ્રેમની નહીં, આ મારા પ્રેમની ગિફ્ટ છે. અને જેને જેને શ્રી રાજની પ્રેમની ગિફ્ટ વાપરી લીધી ને એ ધન ધન થઈ ગયા. તમને મળી હોય તો વાપરજો. આપણું પોતાનું બદબુ વાળું કિચડ વાળું સુંદર ઘરનું શું કામ વાપરીએ? શ્રી રાજ તરફથી આપણને શું નહીં મળ્યું તો શું કામ પોતાની બુદ્ધિ વાપરીએ? શું કામ સુંદર સાજી પોતાની ટાઈમ વાપરીએ? મેં વાપરું તો શ્રી રાજનું નો વાપરું. એ શુક્રાણા એમાં મારો પ્રીતમ બી ખુશ, મેં બી ખુશ. કરવું મારી વાપરે છે. અને જેને જેને આ ખેલમાં શ્રી રાજજીના અંગોના, વસ્ત્રોના, આભૂષણના, પ્રેમ, આનંદના સુખ લીધા, શ્રી રાજની કોઈ બી સુંદરસિંહ કોઈ બી ન્યાયમત ન વાપરી ને એ ધન છે. અને એને કહેવાય જાગની લીલા, એને કહેવાય જાગનીના સુખ. માયાના ચીજો વાપરીએ તો આપણે થોડી જાગની લીલામાં સામેલ છે. જાગની લીલામાં શ્રી રાજનું વપરાય, શ્રી રાજના અંગો જોડે લીલા, રાજના ઈશ્કની સાથે લીલા, રાજના પ્રેમની લીલા. સુંદર સાચીના ઈડમની લીલા તો મેં મારું વાપરું જ છું કામ. અને મારા પ્રીતમ એટલું બેશુમાર ખજાનો રૂહ વાપર્યા જ કરે, વાપર્યા જ કરે. ક્યારેય કાંઈ ના ખૂટે, ના મહેર ખૂટે, ના ઈશક ખૂટે, ના સુખ ખૂટે, ના ઇલમ ખૂટે, ના વાણી ખૂટે, ના નિસ્બત એની ખૂટે. મારું તો કઈ ખૂટી બી જાય, એનો તો એવો ખજાનો છે ને ક્યારેય ના ખૂટે. તો સુંદર સાજી જીવનનો જો અનમોલ બનાવવું હોય ને તો તમને શ્રી રાજજી તરફથી જે બી ગિફ્ટ મળી હોય એ વાપરજો. આ પ્રેમની ગિફ્ટ છે. श्री राज तरफ अपन प्राप्त कर लीजिए. तो अब क्या है सुंदर सा जी, तो यहाँ से आए बुढ़ानपुर, आकोट मथी, आकोट एक गाम નું નામ છે ને ત્યાંથી બુઢાનપુર આવે છે. તો બુઢાનપુર બી એક ગામ નું નામ છે. ફેર પહોંચાયા પેગામ, ફેર પહોંચાયા પેગામ. તો ત્યાંથી અવધની ફરી પેગામ પહોંચાડ્યો. ફેર એટલે બીજી વાર, હે ને? તો જે ઔરંગઝેબના કાજીઓને જેમ પેગામ પહોંચાડ્યું ને, તો ફરી દિલ્હીની અંદર ઔરંગઝેબના કાજીને પેગામ પહોંચાડશે સુંદર સાહેબજી. એ રીતે ઘણી વાર પેલા રૂપકો ચોટાડ્યો, પછી 5 નલવા મોકલે છે, પછી ઓર સુંદર સાહેબજી તરીકા, ફરી 12 મોમીનો જાય છે. હવે ફરીથી પાછા સુંદર સાહેબજી ખબર નહીં હજી પેગામ પહોંચે. ખાસ કોકની નજર ખુલી જાય તો કામ બની જાય કે છે ભઈ લડાઈ શરિયત સો. સુંદર સાજી આ લડાઈ છે શરિયતી લોકો જોડે. શરિયતી લોકો જોડે આ ઇશ્કની સુંદર સાજી હકીકત મારફતની લડાઈ છે. શરિયત અને કર્મકાંડ સામે છે. અને શરિયત અને કર્મકાંડ લડે છે કોની જોડે? હકીકત અને મારફત જોડે. મજા આવશે બોલો. હકીકત એટલે પરમધામ 25 અને મારફત એટલે સ્વયં અક્ષરાતીત શ્રી રાજજીનો ઈશ્ક પ્રેમ ભરેલું દિલ. શરિયત અને કર્મકાંડી ક્યાંય ટકી શકે? પણ ભાઈ એના બ્રહ્માંડમાં છીએ, બાકી તો ક્યાં ટકી શકે ને? એના બ્રહ્માંડમાં ક્યાંય નું ટકી શકે. ભલે એના ઘરમાં ઘૂસીને આપણે લડીએ તો કે છે શરિયત અને કર્મકાંડી લોકો જોડે લડાઈ થશે. કેમ સુંદર સાજી? કે જે ગોળપુથીમાં વારસાગત બાપ દાદા પૂર્વજો તરફથી આવેલી વસ્તુઓ, વિધિઓ, માતાજી, કુળદેવી, ભગવાનો સુંદર સાજી તમે ચાહ કરબી સુંદર સાજી કોઈ છોડી ના શકે. શું કામ છોડીએ? વર્ષોથી બાપ દાદાથી કરતા જ. પેલો જ પ્રશ્ન કરે કે બાપ દાદો કરતા એ ખોટું છે ભાઈ. પહેલો પ્રશ્ન થાય તો તમે આવું નવું ક્યાંથી લાયા છો? સુંદરસિંહ આજ બી મુસલમાન હતો ભાઈ 5 ટાઈમની નમાજ છોડો, હકીકત મારફત ના પડે એ લોકો. આજ બી કે તમને હાચા રોજા, હાજી હજ, હાચો કલમો બતાવીએ તો કે ના. આજ બી તમે દુનિયાનો કે તમે હાચા સુંદર હાચી આદ્ય શક્તિ બતાવીએ, હાચા પરમાત્મા બતાવીએ, સાચું જ્ઞાન બતાવીએ, સાચું ધ્યાન બતાવીએ, જેનો નાશ નહીં થતો. પણ ભાઈ જૂઠને પકડ્યું છે જેટલું છૂટવી નાખે.
એક તો પેલું તો જૂઠને આપણે પકડ્યું, જૂઠે પાછું આમેથી પકડી દીધું. યુ એ ન છોડે માયા હમકો હમસે છોડી ના જાય, પરસ્પર હોલી. બે બાથામ બાતી, કોણ છોડે છોડે? બે વ્યક્તિ બાથામ બાતી લડતા હોય તો કોણ છોડાવે? એક જણે પકડ્યો હોય તો છોડાવે ને. આમે વારે પકડ્યો છે ને ઓલે પકડ્યો છે ને. બે બાથામ બાતી ગળમાં તો છોડાવી શકે. માયા એવું પકડી દે, કર્મકાંડી લોકો એવું પકડી દે છે. તો આ શરીયત જોડે લડાઈ ચાલે છે કે જે बीच दिन इस्लात બીચ દિન ઇસ્લામ, મતલબ કે સુંદરસાજી આ દિનની લડાઈ છે, સાચા ધર્મની લડાઈ છે, પરમાત્માની લડાઈ છે. આમાં કોઈ સ્વાર્થ વૃત્તિ નહીં સુંદરભાઈ. તો તમે કોકને જગાડી દો એટલે તમારું ઘર ચલવી દો, કોકને જગાડો એટલે સુંદરસાજી કોકને જગાડો ને થોડી એને બનાવતી ને તો સૌથી વધારે તમારાથી જાગેલા સુંદર સાથે તમારો વિરોધ કરે, સૌથી વધારે તમારાથી જાગેલા સુંદર સાથે તમારો દુષ્પ્રચાર કરે. એવું ના માનજો કે આમાં જસ મળે. તમે એક શિબિર કરો ને ગામની અંદર, તો આખું ગામ તમે તો હારા માટે જ કર્યો છે પારાયણ પ્રોગ્રામ શિબિર વિતકે છે. પણ એ વિતકમાં જેટલે જેટલા ખાચા ખોડ ઉણપ રહી ગઈ છે ને, આખું ગામ તમને એના બદલામાં સુંદરસાજી તુચકારા થૂતું હાઈડે હાઈડે જ કરે. જસ તો બિલકુલ ના મળે. એટલે જાગણીના કાર્યમાં જસ લેવાનો ક્યારેય કામ ન કરતા, આશા રાખતા જ નહીં. મને જસ આપી દે, કોક મારી વાહવા કરે, કોક મારી તારીફ કરે, કોક મને માન આપે, કોક મને સન્માન. સુંદર સાહેબ અગર જોઈએ તો રાજ્યના અગર નાનું મોટું કામ બી કરી લો ને તો જસ જોઈએ, ઇજ્જત જોઈએ, માન સન્માન જોઈએ ને તો શ્રી રાજની આગળ ઝોલી ફેલાવજો. મારા ખુદના અનુભવથી કહું છું, દુનિયાના કોઈ બી વ્યક્તિ લઈ ના કરતા, કોઈ બી જન જોડે સુંદર સાજી એક જાગૃત રૂપ જોડે ના આશા રાખતા. દજ્જાલ ક્યારે બુદ્ધિ ફેરવી ના કરશે, એમાં કોઈ હમેવાનો દોષ નહીં ને. લીલા એવી છે શ્રી રાજની, કજુ લીલા છે. અને લીલા કેવી છે ને, વિતક ચાલુ થતા પહેલા જ સુંદરસાજી આવે છે ચોપાઈ વાણીમાં, વિતક ચાલુ થતા જ એ છે ને આ તૈન બ્રહ્માની તૈન લીલા, તૈન લીલા કેવી છે? વ્રજ રાસ અને જાગણી, માયા મિથ્યા નટ બ્રહ્માંડ. શરૂઆતની ચોપાઈમાં જ પહેલા જ પ્રકરણમાં ચોપાઈ દીધી. માયાની લીલા છે, માયાના બ્રહ્માંડોમાં. ચાહે કાલ માયામાં વ્રજ લીલા કરી, જાગની લીલા કરી, આરબની લીલા થઈ, દેવચંદ્રજીની શ્રીજીની લીલા થઈ, તો રાસલીલા બી તો માયાની જ લીલા છે ને. પણ એ જાગ્રત બુદ્ધિ, જોગ માયાના બ્રહ્માંડ, જોગ માયાની, તો ત્યાં તો માયા તો છે ને. તો માયા મિથ્યા નટ, આ શબ્દ નટ, નટ કોને કહેવાય? નાટક. નાટક છે સુંદરસાજી, ઓરિજિનલ નો સમજતા. આ લીલા એક નાટક છે. માયા મિથ્યા નટ બ્રહ્માંડ, તો વ્રજલીલા માયા મિથ્યા બ્રહ્માંડમાં કરી, રાસલીલા મિથ્યા બ્રહ્માંડમાં કરી સુંદરસાજી. અને આ લીલા આ રાસલીલા મિથ્યા બ્રહ્માંડ થઈ, કેવલ બ્રહ્મ પણ અખંડ તો નીચે કરી ને સુંદરસાજી. જ્યાં રાસ રમાણો ત્યાં અખંડ નહીં કર્યો, અખંડ બીજી જગ્યાએ કરેલો છે, સબલીગમાં કરેલો છે. રમાયો કેવલ બ્રહ્મ રમાયો છે, આપણો ઓરિજિનલ રાસ છે. તો સુંદરસાજી આ વાત તમે ધ્યાન રાખજો, લીલા છે, બસ લીલા છે. એક લીલા સમજીને છોડી લેજો સુંદર. અને નાટકવાળી જૂઠી લીલા છે, કોઈ બી લીલાને પકડશો નહીં. ઓરિજિનલ હાચી લીલા તો પરમધામ મૂળ મિલાવવાની છે. પકડી હોય તો ઈ લીલાને પકડજો. આ બધી લીલાઓ બહુ સુખ છે સુંદરસાજી, સુખ છે, સુખ તો છે. એમાંથી શીખ લેવાના છે, પ્રમાણ લેવાના છે, પગલા લેવાના છે આપડા. હવે તો જોઈએ છે મૂળ મિલાવાના પાટઘાટ રંગ મોલ 9-10મી આકાશીના સુખ સુંદરજી. જે વ્રજલીલામાં નવભૌમ 10મી આકાશીના સુખ હતા જ નહીં, રાસલીલામાં 25 પક્ષના સુખ હતા. તો જાગણી લીલામાં પગલા લેવાના છે, એને પગલે આપણે ચાલીએ. એ કુરબાની લેવાની છે, સમર્પણ લેવાનું છે. પણ અત્યારે જાગણી લીલામાં સુખ તો પરમધામના લેવાના છે, ઓરિજિનલ લીલાના, જે આપણી છે. જાગની લીલાને પકડવાની નહીં. તો સુંદરસાજી તો જો લાલદાસ એ એમના પગલા, એમની કુરબાની પકડવાની છે ને, એમની રેગની પકડવાની છે સુંદરસાજી. કોઈ તન્ન કોઈ લીલાને પકડવાની નહીં.
બધાય તન અને બધી લીલાથી પકડવાનો તો મૂળ મિલાવાળો જ છે. જો બીજાને પકડે ને તો મૂળ મિલાવાળો રહી જશે. એ લીલાના માધ્યમથી જો સુંદર સાહેબ દેવચંદ્રજીની લીલા થઈ ને, પણ છતાંય દેવચંદ્રજીની 313 લીલામાંથી આખો સાર નિતારીને કાઢો તો શું પકડવાનો? કે ભાઈ દેવચંદ્રજીની અંદર મૂળ મિલાવાળો બેસીને લીલા કરી 313 નજર કરી તો અંદર બેઠેલા મૂળ મિલાવાળાને પકડવાનો ને આપણે તો વ્રજની લીલા થઈ તો વ્રજની લીલામાંથી પકડવાનો છે. અચ્છા, કૃષ્ણ કનૈયાની અંદર કાનુડાની અંદર મારો મૂળ મિલાવાળો પારક તનમાં બેઠો તો કેવી સુંદર લીલા કરે તો મૂળ મિલાવાળો ને સુંદર છે. વ્રજમાં ગયા તો વ્રજના તનમાં બાકી બિહારના તનને થોડી પકડવાનું હતું, અંદર બેઠો તો મૂળ મિલાવાળો ને. સુંદર સાજી સુંદર સાથ ગડબડ ક્યાં કરી બેસે છે ખબર છે? અચ્છા, 5 લીલાઓ તો રાજજીએ કરી હતી ને, 5 તનો ને નામો ને તો માનવા પડે. ભાઈ 5 તનો ને નામો ને નહીં, 5 ના તનોમાં નામો બેઠેલો એને માનવાના છે. અમે એને જ માનીએ છીએ. તો ભાઈ એને માનતા હોય તો 5 જયકારા હું કામ બોલાવો છો? કે તમને લાગતા એક જ છે તો એકનો બોલાવવામાં ના આવી જાય? પ્રાણનાથ ત્યારે કી જાય બધું આવી ગયું. પણ નાનો વ્રજવાળો નારાજ ના થઈ જાય, રાજવાળો નારાજ ના થાય, પછી સદગુરુ તો નારાજ થઈ જાય. તો ભાઈ પ્રાણનાથજીમાં એ જ નહીં 5 પછી તો રાસ કે યાર કી કે પછી કે હુકમ કે ભાઈ ક્યાં તું તને વિશ્વાસ જ નહીં કે એક 5 બેઠો છે? ત્યારે તો 5 અલગ અલગ રીઝાવા પડે છે, 5 જયકારા બોલાવે છે. હું પ્રાણનાથ ત્યારે બોલું એમાં બધું આવી ગયું, મારે અલગથી કાંઈ બોલવાની જરૂર ન પડે. એટલે લોકો પ્રશ્ન કરે છે આપણને કે ભાઈ કૃષ્ણ કનૈયાલાલ ની, ભાઈ કૃષ્ણ કનૈયા વાળો તો મારા શ્રીજીમાં બેઠેલો છે. આટલી અક્કલ ઠેકાણે ના આવે. પછી કૃષ્ણ કનૈયાને મળવા માટે અલગથી કઈ બોલવું પડે? રાસ માટે અલગથી હુકમકા સ્વરૂપ માટે અલગથી મારે કઈ બોલવું પડે? સુંદર સાજી મહામતીની અંદર 5 શક્તિઓ બિરાજમાન છે. એકવાર પ્રાણનાથજી તો પછી પાછળ પ્રશ્ન થાય તો કે જો વ્રજલીલાનો જયકારો નહીં બોલાવતો રાજ તો ધનીશ્રી સુંદર દેવચંદ્રજી કો જયકારો કેમ બોલાવો? જો બાઈજુરાજ મહારાણીનો કેમ બોલાવો? છત્રસાલજીનો કેમ બોલાવો છો ભાઈ? ને સુંદર સાજી એવું થાય ને તો વ્રજરાસ નહીં બોલાવતો તો પ્રશ્ન તો આ ખડો થાય અને પૂછશે કોક ના કોક. તો સુંદર સાજી અત્યારના જે જયકારા છે ને સુંદર પ્રાણનાથજીમાં તો બધું આવી ગયું. છત્રસાલજી બી ખુશ થઈ જાય, મહારાણી બી ખુશ થઈ જાય, અને દેવચંદ્રજી અલગથી ના બોલાવવું પડે. પણ હવે એ તો એક જ સુંદર સાજી ખબર નહીં કેવી માનશે, પણ છતાં એ જે જયકારા બોલાય છે ને એ હાલની અત્યારની પ્રેઝન્ટ લીલા ના બોલાય છે. કે દેવચંદ્રજી આ બ્રહ્માંડમાં થયા ને, હે ને સુંદર સાજી? તો આ જાગનીના બ્રહ્માંડની લીલાની વાત છે. બાઈજી મહારાણી આ બ્રહ્માંડમાં થયા ને, છત્રસાલજી આ બ્રહ્માંડમાં છે ને, લાલદાસજી આ બ્રહ્માંડમાં છે ને, અને હજુ પ્રેઝન્ટમાં છે. હજુ પ્રેઝન્ટમાં આ બ્રહ્માંડમાં આપણી હાથે છે સુંદર સાજી. એટલે એમના બોલીએ છે ઓલી લીલા થઈ ગઈ, અખંડ કરી દીધી, પતી ગઈ. પ્રેઝન્ટમાં આજે આ બ્રહ્માંડમાં નહીં. એટલે સુંદરજી થોડીક તો સદબુદ્ધિ રાજજી આપ. તો 5 બોલાવો ના બોલાવો એકમાં બધું આવી જાય. એટલે જાગણી લીલામાં એક જ પ્રાણનાથ પ્યારે કી જાય એમાં બધું આવી ગયું. વ્રજ લીલા આવી ગઈ, રાસ લીલા આવી ગઈ, સુંદર બધી લીલા આવી ગઈ. જેમ આ વાણી આપો તો આ વાણીની અંદર સંપૂર્ણ આવી ગયું. ભાગવત અલગથી લેવાની જરૂર ના પડે. વ્રજરાસ આવી ગયું કે ના આવી ગયું વાણીની અંદર? સુંદર સાજી ભાગવત વાણીમાં આવી ગયું, વેદ આવી ગયા, કુરાન આવી ગયું, બાઇબલ આવી ગયું, બધું વાણીમાં આવી ગયું. કાંઈ ના આવી ગયું? પછી અલગથી કોઈ ગ્રંથ વેદો કે ભાગવત અલગથી પડવાની જરૂર પડે? પણ ભાઈ જયારે વાણી પર જ યકીન નહીં તો અલગથી ભાગવત કરવું પડે, અલગથી બીજું કઈ કરવું પડે? નજી પર વિશ્વાસ નહીં, વાણી પર વિશ્વાસ નહીં સુંદરજી તો આગળ કોણ બતાવે? આવી વાત તો સમાજને કડવી લાગે છે. આ કડવી જરૂર કડવી છે પણ સત્ય છે સુંદર સાજી. એક પર ઈમાન હોય તો ની આ વાત ચાલે. ઈમાન અને પછી ચોપાઈ તો મસ્ત બોલે કે વિશ્વાસ કરીને તો ક્યાં વાણી પર વિશ્વાસ છે, ક્યાં એક પર વિશ્વાસ છે? આપણે 5 ના બોલાવવા પડે જય ખરા કે એકનું બોલાય બીજું સ્વરૂપ નારાજ ના થઈ જાય? ક્યાં નારાજ થાય? ક્યાંય રાજ્ય નારાજ ન થાય સુંદર સાજી. તો આટલી તો વાત સમજી લો.
તો એટલે કે છે સુંદર સાજી કે બીચ દિન, હા એક દિન માટે, એક ધર્મ માટે પાછળ, જયારે આપણે જ પાંચ પાંચ કરી રાખીએ, પાંચ અલગ અલગ કરી રાખીએ, તો આપણે જ ક્યાં એક છીએ? શ્રીજી એક, પ્રાણનાથ એક, રાજજી સુંદર સાજી, એમાં બધું જ આવી ગયું. એટલે તો જુઓ, ઘુમટજી અને બંગલાજીમાં પાંચ સેવાઓ પધરાય છે, પાંચ સ્વરૂપની પાંચ સેવાઓ. કાવરજવાળી લીલાનું સ્વરૂપ, આ રાતે પાંચ સેવાઓ કોઈ જગ્યા પર પધરાઈ છે? કોઈ મંદિરમાં જોયું સુંદર સ્વરૂપ? બહુ બહુ ભાવો તો બે સ્વરૂપ પધરાય ભાઈ, યુગલ સ્વરૂપનો ભાવ છે, રાજજી શ્યામાજીનો. તો આપણે સિંહાસન પર કેટલા પધરાય છે? બે તો પધરાય છે ને. અને એમાં સુંદર, એ તો આપણે વ્યક્તિગત ભાવના લઈને બે પધરાય છે, બાકી તો બે કહીએ તોય સુંદર સાજી બને શ્રી રાજ આપણને માફ કરે, ગુનેગાર છીએ. બે બી ક્યાં દઉં છું, એક છે. એટલે તો જો ગુમ્મટ પન્નાજીમાં, ગુમ્મટજીમાં, બંગલાજીમાં, તો મહારાણી મંદિરમાં, સદગુરુ મંદિરની અંદર, ચોપરા મંદિરમાં એક જ સેવા પધરાયેલી છે. કેમ? એ પાંચ અલગ માનતા નહીં. તો અમારા શ્રીજીમાં, અમારા પ્રાણનાથજીમાં પાંચે પાંચ, પાંચે પાંચ શક્તિઓ, પાંચે પાંચ આવી ગઈ. ક્યાંય અલગથી કોઈ ગોતવા કે અલગથી જઈ કરવા માટે જવું જ ન પડે સુંદરજી. તો આ બીચડીની સ્વામી એક ધર્મની વાત, એક ધનીની વાત, એક રાજ્યની વાત. એક રાજ્યમાં બધું આવી ગયું સુંદર સાજી. કે જે જોશ વ્રજમાં હતો સુંદર સાજી, એ જ જોશ તો રાસમાં હતો, એ જ જોશ તો આરબમાં હતો, એ જ જોશ બદલાયો કોઈ વાત? કે રાજ્ય વ્રજમાં અલગ જોશ હતો, આવેશ હતો, અને રાસમાં ગયા તો જોશ આવેશ બદલાઈ ગયો? સુંદર સાજી ખાલી શરીર બદલ્યા, અંદર વાળી શક્તિ ક્યાંય બદલાઈ ન. આપણે સુંદર સાજી અંદર વાળી શક્તિ હાથે, અંદર બેઠેલા શ્રી રાજ હાથે મતલબ છે. એ જ શક્તિ તો દેવચંદ્રજીની અંદર બેઠી, એ જ શક્તિ તો સુંદર મહારાજની અંદર આવીને બેઠી. શક્તિ તો એ જ છે ને, વ્રજરાસવાળી શક્તિ છે. રાજજી તો એના એ જ છે. આપણે પાંચ તરીકાથી જોઈએ છે, કોઈ એક ના રીઝાયેલો, બધા રીઝાઈ જાય. અને સુંદર છે, કોઈ બી તનમાં શ્રી રાજ બેઠા ને, કોઈ બી તનમાં શ્રી રાજની શક્તિ બેઠે, એને રાજજી જ કહેવાય. જેમાં રાજ્યનો જોશ અને આવેશ બેઠો હોય, તમે કોને નાના કહો ને કોને મોટા કહો, બસ લીલા માટે અલગ અલગ લીલા થઈ, સુંદર લીલા થઈ અલગ અલગ. ચાહે વ્રજવાળા સ્વરૂપ નહીં, રાજજી જ કહેવાય, અંદર રાજજી બેઠેલા હોય ત્યાં સુધી. રાસવાળા સ્વરૂપ નહીં, રાજજી જ. જો તમે એને ધની પ્રીતમ કસમ રાજજી જ કહ્યો છે લીલામાં હતા ત્યાં લગી, તો બસ તકલીફ શું થઈ સુંદર, આજે વ્રજલીલા અખંડ છે, રાસલીલા અખંડ છે, પણ રાજજી નહીં અંદર. જાઓ રાજજી વગરની લીલામાં જવું છે, પકડો જાઓ. વ્રજલીલામાં રાજજી જાઓ, ફરવા જાઓ, જે મળશે. રાસલીલામાં રાજજી જાઓ ફરવા, આરબની લીલામાં રાજજી નહીં. દેવચંદ્રજીની સદગુરુ લીલામાં રાજ્ય, તો રાજ્ય તો પ્રશ્ન થાય કે રાજ્ય ક્યાં? તો બે જગ્યાએ, આજની પ્રેઝન્ટની લીલામાં, વાણીમાં, સુંદર સાથમાં, અને મૂળ લીલામાં. આના સિવાય ક્યાંય ગોતતા જ નહીં ભાઈ. ઓર કોઈ એડ્રેસ આપી, લીલા કરીને અખંડ કરી દીધે સુંદર સાહેબ. આજે રાજ્ય ક્યાં? તો કે સુંદર સાથના દિલોમાં, વાણીમાં, અને મૂળ મિલાવામાં. ઘુમટજીમાં વાણી તો છે સુંદર સાજી, ત્યાં તો ગોતો છે. વાણી ન ફોરીને બીજે ક્યાંય ગોતવા જાવ તો રાજ્ય. તો સુંદરસિંહ ગડબડો કઈ એવું લાગે ને, તો સીધે સીધું મૂળ મિલાવાળાને જ પકડી લે છે, બીજે ક્યાંય ગોતવું જ ના પડે. પાક્કું એડ્રેસ અને સહી એડ્રેસ કે છે સુંદરસિંહ. તો એટલે એક દિન એક ધર્મની વાત છે કે શું થાય, એક ના પકડી લો, આપણે જ પાંચ પકડીએ છીએ. આપણે જ આટલા બધા જયકારા બોલાવીએ છીએ. આપણે જ ઘણી વાર કન્ફ્યુઝ થઈ જાય. શું કન્ફ્યુઝ થાય? યાર આ કયા ધર્મ ને કયા ભગવાન? થોડી વાર કૃષ્ણ કનૈયાલાલની જે, હુકમ કે સ્વરૂપની જે, દેવચંદ્રની જે, પ્રાણનાથજીની જે, ઇમામ મહેદીની સુંદર સાજી, કેટલું બધું આમાં રાજશામાજી પાછા બોલે છે. આમાં કયા ભગવાન હાચા? કોને પકડવા? આપણે કેટલા બધા નોમ પકડ્યા છે. દુનિયા એક ને પકડી નહીં. રાજશામાજી હાચા, પ્રાણનાથજી હાચા, કૃષ્ણ હાચા, વ્રજરાસ વાળા હાચા, બુદ્ધની કલંકલ અવતાર હાચા, સાહેબ હાચા, ઇમામ મહેદી હાચા, હુકમ કે સ્વરૂપ હાચા, આરબ વાળા હાચા, સદગુરુ હાચા, દેવચંદ્રજી હાચા. ખબર નહીં કેટલા બધા, 10-15 થઈ જાય છે. તો અમે એક કોણ? તો એક મૂળ મિલાવ વાળો. તો કે એ મૂળ મિલાવ વાળો, એને પકડી લો. એમાં બધું આઈ ગયું, આઈ ગયું.
પછી બીજા અલગથી કોઈ એક્સ્ટ્રા પકડવાની જરૂર ન પડે. શું ભાઈ, એક મૂલ મિલાવાળાને પકડી લો. એટલે તો વાણી સીધી મૂલ મિલાવા ને કે સુરતા એકી રાખીએ મૂલ મિલાવા, સીધા મૂલ મિલાવા. જાગની લીલામાં એટલે તો સૌથી વિશેષ છે ને સુંદર સાજી, મૂલ મિલાવાની ખબર બ્રજમાં નથી, મૂલ મિલાવાની ખબર રાસમાં નથી. આજે આપણને મૂલ મિલાવાની ખબર છે. આજે તો ઈ વખતે રાસમાં કે ધની તે ઘર લઈ ચલો જા એમને વીરને આજે આવી જાય છે કે તે ઘર નહીં ધની મૂલ મિલાવ 5મી ગોરાવેલી ત્યાં લઈ ચાલ. આજે તો સીધું એડ્રેસ આપણે આલીએ. અચ્છા એડ્રેસ તારું જે પાક્કું છે ને, ચાલ લઈ ચાલ. એ વખતે એડ્રેસ જ નતો ખબર છે. એ સ્વરૂપ નતું ખબર, એનો શૃંગાર નતો ખબર. એટલે સુંદર સાજી. અને જે તનમાં શ્રી રાજ બેઠે તનની પાછળ પાછળ ભાગતા હતા આપણે. આજ બી સુંદર સાજી જરૂરી તનમાં શ્રી રાજે લીલા કરી છે કે એટલે એક દિન એક ધર્મને તમે પકડી લો, એક રાજ્ય ના પકડો સુંદર સાજી. ધન છો કે છે અને રાજ્ય મૂળ મિલા ના પકડો, તો વાણી ના પકડો. સુંદરજી ધ્યાનથી પૂર્ણ સમર્પણ થવા માટે મૂળ મિલા વાળા શ્રીરાજ અને વાણી. બાકી તો બધા સુંદર, બાકી તો બધા પોતાની મંજિલ તરફ જાય છે. આ બે મંજિલ પ્રાપ્ત કરેલી છે. વાણી મૂળ મિલાવો, વાણી મૂળ મિલાવો, વાણી મૂળ મિલાવો. સુંદર સાહેબ આ સિવાય ત્રીજું કોઈ એક્સ્ટ્રા હા આવવું જોઈએ. ટેમ્પરે સદબુદ્ધિ જ્ઞાન અંતે બધે જોડાવવું જોઈએ. પણ મેન આત્મ સમર્પણ, આત્મ ભાવ, વાણી મૂળ મિલાવા સિવાય પૂર્ણ સમર્પણ એની પર હોવું જોઈએ કે જે લાલ પેગામ લઈ કે. તો લાલ એટલે લાલદાસજી. લાલદાસજી પેગામ લઈને જશે. આપણે હોય તો શું કહીએ, જગન્નાથજી કેટલી વાર દિલ્હીમાં કેટલી વાર મોકલ્યા, હવે તો છોડો. જો 12મો મહિનોમાં રહીને આવ્યા છે, 4 મહિના રહ્યા છે કાજીઓ જોડે, છતાંય ફરી મોકલે છે સુંદર સાજી. તો લાલદાસજી પેગામ લઈને જાય છે. ધનીનો હુકમ છે, મારે પેગામ આપવાનું છે. ઈ કે એટલે જવાનું છે, પેગામ આપવાનું છે. સુંદર છે. દુનિયા વાળાને કોઈ માને કોઈ ના માને કાંઈ, આપણને કોઈ માને તો કોઈ નફોઈ નહીં, ના માને તો કોઈ ખોટડી નહીં. આપણો નફો ખોટ વાળો કઈ ધંધો જ નથી સુંદર સાજી. આપણે ગુરુ નથી થવું, આપણે ચેલા નથી બનાવવા, આપણે કોઈ મંદિરો, આપણે કોઈ કઈ સુધી કોઈ સ્વાર્થ જ ન થાય કે મારા ચેલા ઓછા થઈ જશે ના હોય, કોઈ સ્વાર્થ નહીં. આપણે કામ એનું છે. બસ આપણે પૂરી ઈમાનદારીથી સંદેશો આલવાનો, કોઈ બી સ્વાર્થ વગર જેવું લખેલું છે એવું કહી દેવાનું. આટલી વાત બસ. તું બી ધન જો સુંદરતાજી એની, તમે આટલી વાર કામ કરો છો ને તો એની લીલામાં સામેલ છો. આ એની લીલા પૂરી ઈમાનદારીથી. સુંદરતાજી આજે સૌથી મોટું કામ, મેં આવું વાત બોલું છું તો ઘણા બધા મારો વિરોધ કરે છે. તો સુંદરસાજી મોટા સ્થાનો પરથી આચાર્યો, મહંતો, પંડિતો, વિદ્વાનો, આચાર્યો, ગુરુઓ જે બેઠેલા છે ને, એનાથી જાગણીનું કાર્ય તો એમને કરવું જોઈએ. પણ એમનાથી નહીં થતું. કેમ નહીં થતું? કે સ્વાર્થ. રૂપિયા વાળાને તો જવાનું, વીઆઈપી ટ્રીટમેન્ટ, કેટલા કવરમાં મળશે, આરતીમાં પણ કેટલા મૂકે છે. સુંદરસાજી સ્વાર્થ ન લઈને તો રાજ્ય એમના તનથી જાગણીનું કાર્ય નહીં કરાવતા. હું ગુરુ, તમે નાના કંઠી મારા, અમે આચાર્ય મહારાજ, કઈ મૂલમિલામાં એક જ જગ્યાએ એક હાથે બેઠેલા છીએ. કોઈ વાણીમાં વિતકમાં લાલદાસજીની બળી વૃત્તમાં કોઈ જગ્યા પર નથી લખ્યું કે 3 લાઈનમાં બેઠા છે ને પહેલી લાઈન ગુરુઓની છે. અત્યાર લગી અમે ગાતા હતા ભજન પહેલી હારમાં સુંદર. વાણી ખોલી તારે ખબર કે આ તો ઉલ્લુ બનાવી રાખ્યા છે આપણને. જે વાણી વિતક બનાવી લગે એવી વાતો સુંદરસાજી આપણને બનાવી દીધી છે ને. આપણે માનીએ છીએ અમારા ગુરુજી તો બહુ મોટા. પહેલી લાઈન એમની, આપણી છેલ્લી લાઈન સાહેબ ચલો માની બી લો એક સમયે તો ચલો પહેલી લાઈનમાં બેઠા હશે, આપણે બીજી ત્રીજી લાઈનમાં બેઠા છે. પહેલી લાઈન 2000ની, બીજી લાઈન 4000ની, એવું છે ને કંઈક, અને ત્રીજી લાઈન 6000ની. સુંદર સાજી તેમ કરીને 12 વાણી તો એવું કે છે કે દાડમ કી કલિયા, દાડમના અંગુરના દાનાની જેમ બેઠી છે, ના ઉંગલી માર્ગ જઈ શકે. તો વાણી વાંચી કેવી લોકો હાચા? તમને ભરોસો વિશ્વાસ કોની પર છે? પોતાની મહાનતા માટે સુંદર મૂળ મિલાવાને બદલી નાખ્યો. અને ખોટા દ્રશ્યો પાછા, ખોટા સુંદર સાથના પૈસા હવે ખોટા ફોટાળા બનાવી દીધા. આપણે માનીએ પાછા ઘરમાં અગરબત્તી દીવો કરીએ એવા ફોટાનો. દાડમ કી કલીઓ જોઈ જાય કે દાડમના દાણાના ગણવાના. વાણી તો આ કે છે સુંદર સાજી. પછી કોઈ જે માને, અમે વિરોધ નથી કરતા. અમે વાણીમાં જેવું લખેલું બતાવી દઈએ. કોઈ મને હારો કે ખોટો કે ઠીક,
મારે કોઈની નજરમાં હારું નહીં થવું, ખોટું નહીં થવું. વાણીમાં જેવું લાગ્યું છે ને, મને રાજ્ય 1 કલાકની સેવા હોપી છે ને, આ સેવા છે મારી, અને પૂર્ણ ઈમાનદારીથી સેવા. કદાચ મને ખબર ના હોય તો મેં કહી દઉં, ભાઈ મને નથી ખબર, પણ વાણીમાં જે વાત લખી છે એ પછી મેં એવું કહું ને કે પરમધામમાં આપણે કે અમે ગુરુ ને અમે ચેલા ના આચાર્યના પંડિતા વિદ્વાન, સુદર્શનજી પ્રાણનાથજી ક્યાંય પોતાની આગળ 108 કે 1008 ક્યાંય નથી લખાયું. દેવચંદ્રજી કા તો પછી લખ્યું, વ્યક્તિઓએ લખ્યું, ક્યાંય એમને પોતાની મહાનતા લખી જ નહીં કે ભાઈ મારા નામ આગળ 108 ને 1008 લખાવો, તમારી આગળ શ્રી લગાવો. એ તો આપણે ધની શ્રી બોલીએ છીએ. તો સુંદર દેવચંદ્રજી મારા ધણી, મારા રાજ્ય શ્યામાજી. આપણે માન માટે શ્રી રાજ શ્રી શ્યામાજી બોલીએ છીએ. એને તો ક્યાંય નથી કોઈ એમના માન સન્માન કહો, મારી આગળ 1008 કે 108 લગાવો, તો મને તમે ગુરુ કહો કે આ કહો, શુદ્ધ મારો સાથી, ધામનો સાથી. ઇન્દ્રાવતી ક્યાંય ગુરુ થવાનું ક્યાંય નહીં લખ્યું. એક બી ચોપાઈ છત્રસાલે એક વાત ખાલી વિતકમાં આવે છે તો પહેલે દાતા હંભર્યા ગુરુ, તે પૂર્ણ પહેચાન નહીં હોવાના કારણે, અને એ દુનિયા માટે તો મેં ગુરુના, અને સુંદર આખી દુનિયા ગુરુના શીશ મૂકવા દે પાછળ સબ કુછ. આખી વિતકમાં એક ચોપાઈ મૂકી છે ગુરુના વિશે. પણ વાણીમય સુંદરસાજી, વાણીમય છે ને, આ શબ્દ એક વખત મેં જયંતિલાલ મહારાજના મુખાર બિનથી સાંભળી હતી આ ચર્ચા. પણ કે છે વાણીમાં શું કર્યું, વાણીમાં સુધારા ક્યાં કરી દીધા ખબર છે? આજે એક મહારાજનો વિડીયો જોતો હતો, અને એ સુંદર સાથે એટલા ઉશ્કેરતા હતા, એટલા ઉશ્કેરતા હતા. ભાઈ ઉશ્કેરવા હોય તો પ્રેમમાં ઉશ્કેરો ને, આનંદમાં ઉશ્કેરો. તો સુંદરસાજી પરમધામના સુખ ના મળે તો ઉશ્કેરવો જોઈએ ને. પણ એ કેવી રીતના ઉશ્કેરાતા ખબર છે? કેવા દ્રષ્ટાંત આપતા હતા કે મુસલમાનોનું કુરાન આવ્યું, મજાલ છે કોઈ એમાંથી એક શબ્દ હેરાફેરી બદલી શકે? ભાઈ કુરાનની કેટલી આયાતો બદલી નાખી છે સુંદરજી. ઓરિજિનલ તો 90,000 અરબ ને 60,000 અરબ જ આયા છે. આજે કુરાન કેટલું મોટું થઈ ગયું છે, કેટલું બદલાઈ ગયું છે કુરાન ની અંદર, કેટલી આયાતો ને બદલાઈ નાખ્યું. અને ઈ જમાના કુરાન તો મોહમ્મદ સાહેબ ના ગયા પછી 150-200 વર્ષ પછી લખાયું. ઓરિજિનલ કુરાન નહીં. એ તો લખાયું કેવી રીતના? કોઈ પથ્થર પર કોઈ આયત લખી હતી, કોઈએ ક્યાંય આયત લખી, કોઈને યાદ રહી ગયું, કોઈ સાચું બોલે ભાઈ કેટલા યાદ છે, આવીને ચલો બોલો. તો જેને જેટલું યાદ હતું સાચું બોલો. કોઈ લખાણ લઈને આવ્યું, જો મેં આ વખતે આ લખ્યું હતું, કોઈ કે પથ્થર પર લખ્યું હતું, કોઈ નતું એ બોલ્યા કે છા લખ્યું હતું. તો આવી રીતના કુરાન લખાયું છે. અને એ મોહમ્મદ સાહેબ ના ગયા પછી ઘણા બધા વર્ષો પછી લખાયું છે. એ જમાના કાગળ પેન કઈ હતી જ નહીં સુંદરજી, અને લખાતું કોઈ જગ્યાએ નથી. તો કે એક શબ્દ થોડી કોઈ બદલે છે ને, આજે કોઈ બદલે, એમનો મંત્ર એનો રે, એમની નમાજ આ તે બધું એનું એ રહ્યું. પણ સુંદર વાણી વિતક બદલ્યું આ તે સુંદર સાજી. તો કે એ આપણે છે ને, આપણે એવા છીએ ને, આપણે કઈ બોલતા નહીં એટલે કે બદલે તો લોકો માથા કાપી નાખો કુરાન માં. તો શું આજકાલ તમે માથા કપાવા સુંદર સાજુ આવો ઉશ્કેરાવો છે વિડીયો? સુંદરસાઈ રાજની લીલા છે ને. અને બદલવાની વાત કરે ને તો વાણીમાં જેમથી સુંદરજી ગુરબી શબ્દ છે ને, ગુરુબી શબ્દ છે. અને આ વાતનો મને વિશ્વાસ નતો ને, એક વખત પન્નાજી ની અંદર ખેમરાજજી ચર્ચા કરતા હતા ઘુમટજીની મજલિસ ની અંદર, અને આઈ થિંક કોઈ ચોપાઈ દોહરાવતી પિંકેશભાઈ છે ને, મજલિસ ની અંદર પિંકેશભાઈ કદાચ ચોપાઈ દોરાવતા હતા. અને ત્યારે વાણીની અંદર ઓરિજિનલ શબ્દ શું છે ભાઈ? જ્યાં મહામતી કહે ગુર સોય કીજીએ, આપણે ગુરુ કહીએ છીએ. તો જયારે આ ગુર વાળી કિરંતનોમાં જેટલી ચોપાઈઓ છે ને, તો ઓરિજિનલ શબ્દ ગુર છે. અને ગુર શબ્દનો ગૂગલ સર્ચ કરો એટલે ગુર એટલે જ્ઞાન થાય, કોઈ વ્યક્તિગત ગુરુ નહીં. ગુરુ તો આજની વાણીમાં તો સુંદરસાજી સુધારા તો વાણીમાં તો એ લોકોએ ગુરુની જગ્યાએ ગુરુ છપકાઈ દીધું. હવે મહામત કે ગુરુ છો એ જ્ઞાન લેજો. જો આતમ સુંદરસાજી પીન ઉલટી છે એવું જ્ઞાન લેજો, કા ઉલટી છે ઉલટા કે પિયા પ્રેમ છે, એવા ગુરુ એવું જ્ઞાન લેજો. એવા ગુરુને નહીં કહ્યું સુંદરસાજી, જ્ઞાન વાણીને લેજો એવું કહે છે. તો બદલાવ તો આવા સ્વાર્થી લોકોએ કર્યું છે, પણ ઇલ્ઝામ બીજોની પર લગાવે છે સુંદરસાજી. તો દાખલા તરીકે જો સુંદરસાજી તર્કવાદ છે વાણીમાં છે ને, તર્કવાદ છે.
આપણે કહીએ છીએ આ એક તર્ક વિદ્યા છે, કોઈ સાચું ના માની લેતા. કોઈ એમ કે ભાઈ રાજ્ય, હા મેં એ વાતનો 100% સ્વીકારું કે રાજ્ય શ્યામજીના મંદિરની અંદર આવી અને એ જ વાત કહી કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાથી પીડે ધડક કહી દેવાનું. તો પહેલો તો મૂળ મંત્ર આ જ ઉતર્યો છે. મેં ક્યાંય એનો વિરોધ નથી કરતો. પણ પછી બીજું ચરણ આપણે શું બોલીએ છીએ? બીજું સોતો અબ જાહેર ભરે. જો એ રાજજી બોલ્યા હોત તો સોતો બોલત કે મેં તો બોલત. મેં તો અબ જાહેર ભરે એવું ના બોલે. સોતો એ તો કોઈ થર્ડ પાર્ટી માટે કહેવામાં આવ્યું છે. ભાઈ જો રાજજી જ બોલતા હોત તો એમ ના કે મેં તો અત્યારે મેં વાળી કે હું આવું કહી રહ્યો છું. પણ હવે મારે ત્રીજી પાર્ટીનું કેવું હોત કે અચ્છા અમિતજી આ એટલે સોતો એ તો આ એવું કહેતા હતા. સોતો મતલબ થાય એ તો અબ જાહેર ભાઈ, તો એ તો કોણ? આપણી બુદ્ધિ પર પથ્થર પડ્યા છે. આપણે થોડી આ વાતો વિચારીએ. આપણે તો ઝઘડા કરીએ છીએ, ખેંચતાન કરીએ છીએ. અરે ભાઈ જે બી મંત્ર બોલો, સુંદરસાજી ક્યાંય એવું નથી શ્રીજી સાહેબજીમાં વધારે તાકાત છે અને શ્રી કૃષ્ણજીમાં ઓછી તાકાત છે. કોઈ મંત્રમાં વધારે તાકાત કે ઓછી તાકાત એવી એક બી ચોપાઈ નથી લખી. તાકાત તો તમારા ઈશ્કમાં છે, તમારા શ્રી રાજમાં છે, તમારા પ્રેમમાં છે. કોઈ બી બોલો, જો પ્રેમ જ નહીં હોય તો એકેય મંત્ર કામ નહીં લાગે. શ્રી રાજ નહીં હોય તો નહીં કૃષ્ણજી નહીં શ્રીજી કામ લાગે. સુંદરસાજી સેવા નહીં હોય તો કઈ મંત્ર કામ નહીં લાગે. સમર્પણ ઈમાન નહીં હોય તો કઈ નહીં કામ લાગે. મંત્રને કામ કરવા માટે ઈમાન જોઈશે, ઈશ્ક જોઈશે. તો કોઈ બી બોલો તો પછી તો એટલો જ કામ કરશે. પણ ઈશ્ક તો છે નહીં, ઈમાન તો છે નહીં. અને ખોટા ઝઘડા હોલ અક્ષર જ આચા ના આચા. સુંદરસાજી है ना સુંદરસાજી વાણી તો આવી છે સબકા ઝઘડા મેટ કે. પણ સ્વાર્થી લોકોના લીધે ઝઘડા ઘૂસ્યા. નહીં તો પ્રાણના જીવ ચોપાઈ થોડી આવી છે. સુંદરસાજી સબકા ઝઘડા મેટ્યા, ઝઘડા મિટ્યા. જે તારતમ લઈને એના જ તારતમ એની જ વાણીમાં એના જ અનુયાયીઓમાં ઝઘડા ચાલે છે. તો ઝઘડા વાણી ખોટી નહીં, પ્રાણનાજી ખોટું નહીં, મંત્ર ખોટું નહીં. ઝઘડા ઘુસાડવા વાળા ખોટા છે. એ જ કે આજ બોલવાનો આજ નહીં બોલવાનો, ઈ ખોટાડા છે. જે રાજ્યમાં લાગે અરે પ્રેમથી સુંદરસાજી કોઈ બી બોલ દે, તારો શ્રી રાજ જ રહેવાનો છે. તને જેની પર ભાવ વિશ્વાસ હોય એ બોલ દે, જેનાથી શ્રી રાજના દર્શન થાય એ બોલ દે, જેની પર ઈમાન હોય એ બોલ દે. રોક નહીં સુંદરસાજી. અને તમારી જોડે તો તમે ધન છો. તારતમનું અજવાળું કે છે અને પાછા આપણે બોલીએ છીએ અંધારામાંથી અજવાળા તરફ લઈ જવાનું જ્ઞાન. ના સુંદરસાજી તો અજવાળા તરફ ગયા હોય તો ખેંચતો છે કામ. આ હાચો ના નાનું ના મોટો આવું શું કામ? મતલબ અજવાળામાં ગયા જ નહીં આપણે, હજુ તો અંધારામાં ખેંચતો ઝઘડામાં જ પડી રહ્યા છે. જે અજવાળામાં જાય હું કામ ઝઘડો કરે, હું કામ વિવાદ કરો? સુંદરસાજી એ તો પ્રેમમાં રહે, એ તો સુખની અંદર રહે ને. તો જો રાજ્યની મેયર હોય ને તો પેલા આ વિવાદોમાંથી ઉઠી જવાનું. આ જે યોગ્ય લાગે જે બોલે. સખી ચાલ નિજનામ શ્રી કૃષ્ણ ચાલ બોલ, મેં બી બોલવા લાગુ. નિજનામ શ્રી અરે બોલ મેં બી બોલવા લાગુ. સુંદરસાજી કઈ બી કોઈ બોલે ને ક્યારેય વિરોધમાં ખેંચતાનમાં આ હાચો ના ખોટો. સુંદરસાજી કોઈ બી તમને કે ને કે ભાઈ આ હાચો ના ખોટો, આ મોટો ના નાનો, તો ભાઈ પ્રેમથી બોલવાનું. તો અચ્છા મહારાજ બતાવજો વાણીમાં ક્યાં લખ્યું છે કે હાચો ના ખોટું? ક્યાં લખ્યું છે કે આની તાકાત વધારે, આની ગલત, આની ઓછી તાકાત? ક્યાં લખ્યું છે? વાણીને એવી તો એટલી ચોગડીને લખ્યા. આ એક કરવાની વાત છે. ખોટાડા સ્વાર્થી લોકોના લીધે સુંદર વિરોધ, ખોટો વિરોધ. કૃષ્ણ બદલી નાખ્યા, સદગુરુ નહીં માનતા, તારતમમાં નહીં બોલતા, જયકારા નહીં બોલાવતા, આ નહીં બોલાવતા. ભાઈ પૂછો પ્રેમથી. જે નહીં બોલાવતા એને પૂછો કેમ નહીં બોલાવતા, કેમ નહીં બોલતા? તો પ્રેમથી પૂછી લેવાનું. અચ્છા બોલો છો તો કેમ બોલો છો એ બી પૂછી લો. નહીં બોલતા તો કેમ નહીં બોલતા એ બી પૂછી લો. તમને એક એક જવાબ મળશે. સુંદરસાજી એટલે કે છે દિન આ એક ધર્મનું કામ છે, એક થવાનું કામ છે. ભાઈ કોઈ બી મંત્ર બોલતે ને મારી મૂલમિલાવાળી સખી છે. અચ્છા શ્રીજી સાહેબજી બોલો તેની પર પ્રેમ ઓછો થઈ જાય. અચ્છા કૃષ્ણજી બોલો તો ભાવ પ્રેમ ઘટી જાય એની પર મૂલમિલાવાળી પર. સુંદરસાજી આપણે મૂલમિલાવા ના જઈએ. અગર કોઈ કાંઈ બોલે છે ને જો પ્રેમ ઘટે છે કે વધે છે ને
તો આપણે પુલ મિલાવાની સખીની ઓળખાણ જ નહીં કરી. હજુ આપણે સુંદરસરજી તારતમ લીધો જ નહીં. મેં તો કહું કે અજ્ઞાનતામ જ છીએ. એ શ્રીજી સાહેબજી હોય કે લીધો જ નહીં. જેને તારતમ લીધો ને એ અજવાળામ જતા રહ્યા. એ વિવાદોમાં ના રહે. પછી તો સખી બોલ સાથે બોલવા લાગે, વિરોધ ના કરે, સમજે ને સમજાવવા લાગે, હાથે દોડવા લાગે છે. વિવાદમાં ના ફસે ના સુંદરસરજી. પણ સ્વાર્થી લોકોએ વાણી ના પસરવા દીધી, ઝઘડા કરવા દીધા, જવાના દીધા, આવવાના દીધા, વિરોધ કર્યા. આ તો આમ કરે છે, તેમ કરે, ત્યાં ચર્ચામાં જવું, ત્યાં ના જવું, ત્યાં વિરોધ કરે છે. ખોટાડા વિરોધ કરીને રોકી રાખ્યા, તાકી સત્ય ના લે. ભાઈ તમે જાઓ ને ત્યાં, જ્યાં તમને અગર ક્યાંય બી જાઓ, અગર તમને કોઈ વાત ના સમજમાં આવે, વાણી વિરોધ થી બહાર લાગે, તો બેસીને એકાદમાં મંચ પર તો ના બધા એકાદમાં પૂછી લેવાની, બે વાત શું હતી, સમજમાં ના આવી, આ કેમ, પતા લગી તો આ મંત્ર બોલતા હતા, આ કેમ, પતા લગી તો આમ કેતા હતા, અચ્છા બધાનો જયકારો કેમ નહીં, આ કેમ નહીં, ભાઈ પૂછી લો. જેમ આજે દુનિયા વાળા સુંદરસિંહજી આપણા જેવું છે ને, દુનિયા વાળા આપણને એવો જ વિરોધ કરે, અચ્છા આ તો માતાજી નહીં માનતા, આ તો પ્રસાદ નહીં ખાતા, આ તો માથા પર રૂમાલ મારે છે, આ તો મુસલમાન જેવું કરે છે, આ તો આમ કરે છે, આ તો તેમ કરે છે. આઈને પૂછતા તો નહીં, કેમ રૂમાલ નાખો છો, કેમ પ્રસાદ નહીં ખાતા, કેમ માથે પૂછતો નહીં, અને દૂર રહીને ખોટા સાંભળ્યા વગર વિરોધ કરે છે. એમ આપણે એકબીજાને પૂછતા નહીં, ખોટા પૂછીએ નહીં ત્યાં લગી હું જવાબ મળે છે. તો પૂછી લો બેસીને, બધા સમાધાન થઈ જાય. તો એટલે કે છે એક દિન એક ધર્મ ની. તો લાલદાજીના આ પેગામ લઈને મોકલે છે, તો જાઓ ભાઈ કાજી મૌલવીઓના પેગામ તમે આપો. ગયા ઉત્તર શરિયત. શરિયત ના કાજીઓનો સુંદરજી, શરિયત અને કર્મકાંડ એક જ છે. બસ મુસલમાનો જે કરે છે એ શરિયત છે, હિન્દુ કરે છે એ કર્મકાંડ છે. અને શરિયત અને કર્મકાંડ ક્યારે કહેવાય? અગર તમે કાંઈ બી કરો છો, વાણી મંથન કરો, ચિતવન કરો, સેવા કરો, ભાવ કરો, ચર્ચા ઝુમ્મર, અગર પ્રેમ વગર કરો છો તો શરિયત જ છે. ભલે તારતમ બી કેમ ના કરતા હોય, કોઈ બી તારતમ કરો, નિઝામસિંહ સાહેબજી યા કૃષ્ણજી કાંઈ બી મંત્ર બોલો, કે અગર એમાં પ્રેમ નહીં તો શરિયત છે. શરિયત એટલે શરીરથી થતું કામ, સીધો જ એનો જવાબ. તો શરીરથી કોઈ બી, તો ભાઈ મંત્ર બી તો જુબાનથી જ બોલો છો ને, શરીરથી કામ થાય છે. જ્યાં બોલાય છે કે નિરાકાર કે પાર થી તીન પાર કે વિપાર, એ નિરાકારની પાર જો સુરતા જાય છે તો તમારો મંત્ર સાચો છે, પહોંચે છે. અગર બોલો છો ને ઘરમાં સુરતા દૂધમન ચૂલા પર ને ગેસ પર જ ફરે છે, ગાયું બેહો વાડીઓમાં, તો તારતમ ખોટાડો જ છે. ક્ષર થી પાર નિરાકારની પાર લઈ જતો જ. સાચો તારતમ હોય નિરાકારની પાર લઈ જાય કે ના લઈ જાય? કે તારતમ ક્યાં લઈ જાય છે? નિરાકાર કે પાર થી તીન પાર કે બી પાર લઈ જાય છે. અને આપણે તો તારતમ બોલીએ છીએ, મણકા પર છીએ, હે ને, ઘરમાં છીએ, ખેતરોમાં છીએ, વાડીઓમાં છીએ, હગામાં છીએ, ફોનમાં શું મચેડે છે એમાં છીએ. તારતમ ક્યાં લઈ જાય છે પાર આપણને? તો પ્રેમ, કોઈ બી વસ્તુમાં પ્રેમ કરો ને, પ્રેમ માટે કઈ પૂછવું થોડી પડે. આમ પહેલો કોળિયો પોતે આરોગતા લઈએ ને, અને જો ભાવ છે કે મારો હાલો મૂલ મિલાવવામાં હોય ને, તો પેલો એના મોંમાં મૂકીને આટલું કાવી છે, તમારી બંદગી રાજ્યનો પહોંચી ગઈ, આજીના મુખમાં કોળિયો પહોંચી ગયો. બાથરૂમમાં ઝીલા કરતા હોય ને, મારો વાલો હોય ને, અચ્છા ઘૂઘરાના વાળ એને મસ્ત બંધાવું, અને પછી મસ્ત સુંદરસિંહ, અહીં તો સાબુ હોય ને, સાબુ શેમ્પુ ઘસીને મસ્ત સુંદરસિંહ ચંદનની ચોકી પર, ચંદન કી ચોકી ડારું બેઠો પ્યારે અંગના, લવંગ કી દતન સેલ સારી ભરી, સીધા મોં મિલાવો, ચંદની ચોકી વાલાજી ચોડે, એની હાથે ઝીલના મારા વાલાજી ચલો ઝીલના. તો પોતાની બાથરૂમ હોય, સખી મોલ મિલાવાનો આનંદ લે છે. આને કહેવાય પ્રેમ વાળી બંદગી. બાકી તો બોલતા જાઓ, જ્યાં બોલો છો ને, જ્યાં બોલો છો ત્યાં પહોંચો, ત્યાં પહોંચીને કાર્ય કરો છો ને, એ પ્રેમ છે. બાકી તો અહીંયા રહ્યા તન અહીંયા, મન અહીંયા, જીવ અહીંયા, ઇન્દ્રિયો અહીંયા, તો શરીર થઈ જાય છે. શું ખાલી યજ્ઞમાં નહીં પેલા લોકો, સરિયતી લોકો ઓમ સ્વાહા માટે બોલીને સ્વાહા સ્વાહા, બસ ખાલી સ્વાહા જ ખબર પડે, બાકી કાંઈ ખબર ન પડે. બધું એ નહીં રે.
આપણે એવું નથી કરવાનું સુંદરરાજજી. રાજ્ય જે વાત લખી છે ને ત્યાં પહોંચવાનું છે, ત્યાં પહોંચીને એ સુખ લેવાના છે. સુલતાન ત્યાં લગાય ને એને કહેવાય ઈશક વાળી બંદગી, પ્રેમ વાળી બંદગી કહેવાય. અને એને કહેવાય હકીકતના માર્ગ. હકીકત એટલે પરમધામના 25 પગ. મારા વાલાજી ચલો જુમના જલ પીવે ને હકીકતમાં હોય ને તો તમે સુંદર સજી રંગપરવાલી મંદિરના બાથરૂમમાં પહોંચી જાઓ, એને કહેવાય હકીકત. ને પછી વાલાજીની જોડે બાથમ વાત જે ઝીલના કરો ને એના જોડે એક રસ થઈ જાવ ને ઝીલના કરતા કરતા પછી બે ના રે. એને કહેવાય મારી ફત રાજીના દિલના રસ પીવા. સખિયાના દિલમાંથી, એના અંગોમાંથી, એના દિલનો રસ એના અંગોમાંથી પડે. એને ભાઈ સખી આ સંસાર બંધ આ તનમાં રહેતા રહેતા પહોંચી જાય. પછી કોઈક બાયનું ખખડાવવાનું તારા અચ્છા પાછી આવતા ક્યાં પહોંચી ગયેલું ઝીલના કરવા, ક્યારની બાથરૂમમાં ઘૂસી છું, ચાલ બહાર નીકળ કે મારે જવું છે. ત્યારે પાછી આવવા શકે. એ છે આપણી હકીકત અને મારફતની બંદગી. બાકી તો સંસારમાં કરો છો તો સત્ય છે. ચર્ચામાં એ જે સુંદર સાજી ચર્ચામાં એ પરમધામ 25 પક્ષ આવે ને જયારે પરમધામ રંગ પ્રવાહ સખી પહોંચી જાય રંગ પર. એટલે તો આપણે છેલ્લે રંગ પ્રવાહની બોલી છે ને સુંદર ચોપાઈ બોલતા બોલતા ત્યાં પહોંચી જાય. એ જ પલ સોય પલનો સોય ઘડીમાં પહોંચી જાય. એના નજર અત્યારે ઊભી થઈ જાય પ્રીતમની બાજુમાં. સુખ લેવાના ચાલુ થઈ જાય. અને પ્રીતમની બાજુ હોય તો પછી કેવું જ ના પડે. એ સુખ લેવાના ચાલુ કરી દે. એ છે એના હકીકત મારફતના સુખ. અને શરીયતના કર્મકાંડમાં ઝઘડા, જુદાઈગી, નફરત, માથા કાપવા, લોહી રેડાય, આ હાચું પેલો ખોટો, નાન મંત્ર મોટો ના. આ શરીયતના કર્મકાંડની વાત છે. શરીયતના કર્મકાંડથી ઉપરથી નહીં ઉઠો ત્યાં લગી ઘીના નફરતી ડિસ્ચાર્જ કરતા રહેશો. હકીકતના મારફતમાં જે દિવસ પહોંચી છે ને ત્યારે પ્રેમ સુખ આનંદમાં રહેશો. કોઈના પ્રત્યે ઘીના આનંદ, કોઈના પ્રત્યે સુંદર નફરત નહીં દિલની અંદર. હજુ છે ને તો હજુ માની લો કે મેં શરીયતમાં પડી રહી છું. એ હકીકતમાં નહીં પહોંચે. વાણી જ્યાં મને પહોંચાડવા માંગે છે ત્યાં મેં નહીં પહોંચી. મારો શ્રી રાજ હાથ પકડીને મને જ્યાં લઈ જવા માંગે છે ત્યાં હું નથી પહોંચી. સુંદર સાજી એ તો શરીયતી લોકો જુદાઈગી, નફરત, ઈર્ષ્યા, ઘીના ફેલાવે. જો શરીયતી લોકોમાં કેટલા બધાની માતા જુદી, કુલદેવી જુદી, ભગવાન જુદા, વિધિઓ જુદી, દેવો જુદા, ગુરુઓ જુદા, ભગવાન શરીયતમાં કેટલું બધું જુદું જુદું. આપણે હકીકતમાં એક શ્રી રાજ એક જ. અને મારફતમાં તો પછી એનું નહીં એક જ. આપણું કોઈ જુદું નહીં. હજુ જુદું લાગે છે તો સમજી લે કે મેં શરીયતમાં જ છું. હજુ કર્મકાંડમાં જ છું મેં. અને વાણિયામાંથી ઉપર ઉઠાવાય છે સખી નીકળી જાય. શરીયતના કર્મકાંડમાંથી ઉઠી જાય. તારી કોઈ લીલા શરીયતના કર્મકાંડની નહીં. શરીયતના કર્મકાંડની લીલા ક્યારે ના હોય કે તમારી કોઈ બી લીલામાં શ્રી રાજ મોજૂદ છે ને, શ્રી રાજ હાજરા હાજર છે ને તો એ પ્રેમ હકીકતના મારફતની બંદગી બની જાય છે. સવારથી સાંજ લગીની સેવા, પૂજા, આરતી, ધ્યાન, ચિંતન રાજ્ય કઈ લીલામાં સામેલ છે? લાગે છે કે રાજ્ય આમે સામેલ છે? આપણે બાજુ છે એ હંભળાવે છે. કોઈ બી લીલામાં રાજ સામેલ છે તમારી જોડે તો હકીકતના મારફતની લીલા બની જાય છે. અગર રાજ્ય નહીં તો પારાયણ કરો, તારતમ બોલો, કઈ બી કરો, શું કરશો? મહેસૂસ કરો કે હા મેં છે, એ દિલમાં છે, મારી જોડે છે, વાણીમાં છે, એ સખીમાં છે ને, એ મૂલ મિલામાં છું, એની બાજુમાં છે. તો તમારી બંદગી સાચી સખી કે છે. કરી કાજી સો મુલાકાત. કાજી કોણ? દિલ્હીનો જે ઔરંગઝેબનો કાજી હતો ને એનું નામ શેખ ઇસ્લામ, જે સુપ્રીમ કોર્ટનો પુરાણનો સૌથી મોટો જાણકાર. અને ઈ કાજી જોડે આ સુંદરસિંહ ઘણી વાર મુલાકાતો કરે છે. લાલદાજી ફરી મુલાકાત કરે છે. लिख के भेजी तीता. અને સુંદરસાજી લીખ કે ભેજી હતી તો કુરાનના આયાતો હતી, હદીસોની આયાતો હતી એ લખીને લાયા હતા. એમાં પ્રશ્નો લખેલા હતા કે ભાઈ આયાત લખી જાય આનો મતલબ શું થાય, આયાત લખી જાય આનો મતલબ શું થાય. આપણે કોઈ શ્લોક હોય ને જેમ કે કોઈ ચોપાઈ લખીને મોકલે તો આ ચોપાઈનો મતલબ શું થાય સમજાવો. તો પ્રકરણ નંબર આપણે ચોપાઈ નંબર લખીએ, કિતાબ લખીએ. તો એવી રીતના લાલદાજીએ સુંદરસાજી ચોપાઈઓ લખી હતી.
આયાતો લખી હતી અને કાજીને આપે છે કે ભાઈ આનો મતલબ શું થાય, કાજી જરા સમજાવો અમને. કાજી અંદર બુલાય કે. તો કુરાનની આયાતો હતી અને અમે પાછી એમની ભાષામાં લખેલી હતી. કાજી એનો એક નોકર આવે છે ને, ગાલદાસી તો બહાર ટોકા ભાઈ કાજી છે ઘરમાં, તો ઘરમાં તો ઘુસાય નહીં ને. બહાર એના કોઈ નોકર ના આપે તો કે લો ભાઈ આ કાજી ના આપે, તો પેલા નોકર નો કોણ આવ્યું છે, તો કે બહાર કોઈ પક્ષી લોકો આવ્યા છે 2 જણ, અને ઈ આ પ્રશ્નો લઈને આવ્યા છે, એમને ચિઠ્ઠી આપી કે તો કાજી સાહેબ છે, લો એના જવાબ લઈ આવો. તો કાજી તરત જ છે ને સંદેશ, જો પ્રાણનાથજી ની વાત આવે છે, ધની ની વાત આવે છે ને, તો મુસલમાનના ઘરમાં ઘુસી શકીએ. તો કાજી અંદર બોલે, કોણ છે ભાઈ, જીવો એમને અંદર બોલાવો. અંદર બોલાવો છે કાજી, એના ઘરમાં બોલાવે છે, મુસલમાનોના ઘરમાં. આગતા સ્વાગતા રહી છે. આગતા સ્વાગતા કેમ થશે? નહીં તો હિન્દુઓ નતા કાપરા સમજે છે. પુરાણમાં તો ગરદન કાપી નાખે. કાજી અંદર બોલાવે છે, પોતાના નોકર જીવ હોય એના આદર સન્માન થી અંદર બોલાવી લાવો. તો કે છે અંદર બોલાવે છે. પૂછને લગા કલામ. પૂછને લગા કલામ. તો ભાઈ આ ક્યાં શું કામ લખી છે, શું છે કે છે? તો લાલદાસજી અને કાજીની જોડે વચ્ચે બે વાતો થાય છે. કહા હતે ક્યો કર આયે. હા બોલો, ક્યાંથી આવ્યો છો, શું કામ આવ્યો છો કે છે, અને આ શું લખીને તમે લાવ્યો છો, એવું કાજી પૂછે છે. ભાઈ આમાં શું તમે આ લખીને શું કરવા માંગો છો કે છે? જવાબ દિયા ઇસ ઠામ. તો લાલદાસજી જવાબ આપે છે. હમકો હાદી ભેજિયા. કેટલો સુંદર જવાબ છે. તમારા હાદી, હાદી કોણ છે? પ્રાણનાથજી છે ને. મારા હાદીએ, મુસલમાનોમાં હાદી કે આપણે રાજજી કહીએ. સુંદર કે મને હાદીએ મોકલ્યો છે, પ્રાણનાથજીએ મોકલ્યો છે કે છે તુમ પર શેખ ઇસ્લામ. આ શેખ ઇસ્લામ સૌથી મોટો કાજી હતો ઔરંગઝેબ નો કે છે. તો શેખ ઇસ્લામ એનું નામ છે કે છે. તો એ શેખ ઇસ્લામ, શેખ અટક છે સુંદર સજી, પણ ઇસ્લામ તો એક દીન પરમાત્મા રાજ્યને કહ્યું છે કે છે, પણ એનું નામ જ એવું છે કાજી, તો પછી આ ઉપાધિ મળે કે છે. તો એટલે તારી પર મને મોકલ્યો છે. હમકો જવાબ દીજિયો. તો મારા હાદીએ મને શું કહ્યું છે? આ આયા તો મારા હાદીએ લખીને મોકલી છે, હું તો ભાઈ એનો ટપાલી છું. અને મારા હાદીએ કહ્યું બહુ કુરાન જાણું છું, બહુ મોટો પંડિત વિદ્વાન છું ને, કાજી મૌલવી આલમ ફાજીલ છું, કુરાન ને બધાને સમજાવું છું, એના અર્થ ટીકા કરીને. આયા તો તને ખબર પડે છે ને, તો આ કુરાન ની આયાતો છે, જરા આના અર્થ જવાબ લખી દે, તું મને જવાબ આના આપી દે. લખીને આપવાનું, જેમ મારા હાદીએ આયાતો જવાબ લખીને આપી દે ને, તું લખેલું હોય ને તો ક્યાં ગલત કોના માત્રાની ભૂલ છે ખબર પડી જાય. લખેલું હોય તો બીજી વસ્તુ પ્રમાણમાં રહે, તો જો તે લખીને આપી તો તાકી બીજા ફરી ના હકમાં આવે. એટલે તો આજકાલ નહીં સ્ટેમ્પ ઉપર લખાણ, નોટરી કરાવવાની, એટલે આજકાલના માણસો પર વિશ્વાસ ના રહ્યો ને, એટલે નોટરી લખાણો સુંદર સજી આ બધું થઈ ગયું. તો કે છે એટલે કે માણસ ક્યારે ફરી જાય, તો લખીને તમે આપો. જો કાજી ગલત લખે છે ને કોઈના હાથમાં ફસાઈ ગયું, કે બોલવામાં તો અટરમ સટરમ બોલી શકે ને, ત્યારે બી માણસ બોલ્યા પછી ફરી જાય, કોઈ પ્રૂફ હોય નહીં. એટલા માટે સુંદર લેખિતમાં કે છે કાજી સાહેબ તમે જવાબ આપો. જો ભેજે તુમ પર કલામ. આ કલામ, આ કુરાનની આયતો કાજી સાહેબ તમારી માટે મોકલી છે, જરા આના અર્થ માયના કરીને બતાવો. પહેલે તુમ પર લ્યાયા. અને પહેલી વાર નહીં લાયા, પેલા ઘણી વાર લઈને આવ્યા છે, પણ પેલા કોણ લઈને આવ્યું તું? આ હું બીજી વાર, પેલા તમારી પર આવ્યો તો તમે જવાબ ના મોકલ્યો, એટલે ફરીથી હું આવ્યો છું, ધ્યાનથી કેજે. પેલા કોણ સંદેશો લઈને આવ્યું તું કે છે? મલુક ચંદ અજમેર. એટલે મુલુકચંદજી. મુલુકચંદજી અજમેર થી, અજમેર થી મુલુકચંદજી આ આયાતો લઈને આવ્યા હતા, પણ કાજી એનો અર્થ જવાબ આપ્યો જ નહીં. તો ભાઈ ના ઊંઘમાં થોડી ઊંઘો છો, ચલો જવાબ આપો, કુરાન પડો છો, કુરાન જાણો છો તો. સુંદરજી અગર કોઈ સુંદર સાથ વાણીની ચોપાઈ પૂછે છે, વાણી અને એનો અર્થ નહીં કરતા, તો સુંદરજી અર્થ બતાવવો જ જોઈએ ને, આપણે એના માટે તો રાજી જાણો છો તો બતાવવો જોઈએ. સુંદર સાહેબ તો કે તમે કુરાન જાણો છો તો અર્થ બતાવો ને. અને આ મુલકચંદ કોણ ખબર છે ક્યાં આવે છે? પૂર ગામની અંદર.
શ્રીજી એક ખાટ પર હોય છે ને, એક બાજુ છબીલદાસ ને આ મૂલકચંદ, આ બે સુંદર સાહેબ ખાટલાના ટેકે 20-22 દિવસ લગી એક દાણો નહીં ગયો ને એ બેઠા હોય છે. એ મૂલકચંદજી અને છબીલદાસજી બે સુંદર સાહેબ શ્રીજીની વાર્તે આમાં પહાડીઓની અંદર, અને પછી ઉદયપુર ની અંદર આવે છે ત્યારે મુકુંદાજી શેખ બદલ આવે છે ને, મુકુંદાજી 1 રૂપિયો મૂકે છે ને મુકુંદાજી શેખ બદલ 300 રૂપિયા મૂકે છે, એમાં મૂલકચંદજી નો આવે છે. ઓકે છે, મુલુકચંદજી એ મોકલે તો જુઓ, અને કાજીના નામ હાથે વાત કરે છે. મુલુકચંદ તો હિન્દુમાં નામ આવે, મુસલમાનોમાં તો આવે નહીં. ભાઈ તું કુરાન જાણતો હોય, હિન્દુઓને કાફર કહું છે ને, તો હિન્દુ એ મોકલી છે, ચાલ તારા કુરાન નો જવાબ હાલ. તને તારું કુરાન ખબર નહીં, કુરાન નો અર્થ ખબર નહીં, અને તું બીજા ઓર ધર્મીઓને તું કાફર કરતો ફરું છું, જુલમ અત્યાચાર કરતો ફરું છું. આપજો, કેટલો ટાઈમ થઈ ગયો મુલકચંદજી મોકલે છે, હાદીએ કે છે ને તને જવાબ નહીં આવડતો, તું શેનો કુરાન નો જાણકાર, શેનો કાજી, શેનો આલમ ફાઝિલ, અર્થ ચાલ કરી બતાય, આ જવાબ લખીને આપી દે. અને માગ્યો છે શું? ખાલી અર્થ માગ્યો છે, ચોપે તો લખીને છે, આયાત તો લખી છે, અર્થ ખાલી લખી દે ને નીચે. અર્થ શું કહેવા માંગે છે સુંદરસાજી? અર્થ એનો નહીં આવડતો, એને કે છે સવાલ કલામ અલ્લાહ કે. અને સવાલ બી આયાત બી કોની, કોઈ બહારની હિન્દુ ધર્મની નહીં લખેલી, કે હિન્દુ ધર્મનો શ્લોક બીજા ધર્મનું નહીં લખેલું, તારા ધર્મનું લખેલું છે. સુંદરજી, કેટલી શર્મિંદગી મહેસૂસ થાય ને કે જયારે આપણા જ ધર્મની આપણી જ કોઈક વાત પૂછે પણ આપણને ખબર ના હોય. કેટલી સમજ. તો ભાઈ કંઠી શું કામ વધી, પનામી શું કામ બન્યા, તારતમ શું કામ લીધો, રાજી શું કામ પડો છો, જયારે વાણી નહીં ખબર, વિતક નહીં ખબર. કોક આપણને તો કોક હગો બી કહે છે ને, મોહમ્મદે કરી ઉમ્મતરો છે, મુસલમાનો વાળું હું કેમ કરો છો, પ્રસાદ કેમ નહીં ખાતા, રૂમાલ કેમ કરો છો, માતાને કેમ નહીં માનતા, આ કેમ નહીં કરો છો. ગણેશ સુંદરજી, આપણને આપણા ધર્મની વાતો નહીં ખબર, તો શર્મિંદગી મહેસૂસ થાય કે ના થાય? કાજી કેટલો શરમાતો છે કે હિન્દુ મને કુરાન નું પૂછે છે, મને નહીં જવાબ આવડતો. એ તો કોઈ જઈને કાજી ના પૂછો, કેટલા શર્મિંદગી એ મહેસૂસ કરતો છે. પણ સૌથી મોટો કાજી ઔરંગઝેબનો, બધા કાજીઓને તાલીમ આપે છે. આ તો હાલત બધી બેઠી છે મુસલમાનોની. સવાલ હોય કે છે લાલદાજી કે છે, અને કુરાન ની જાય તો જે બહાર ની જાય ને તો કહેતો હોય તો કુરાન ખોલીને ભાઈ બતાવી દઉં કે ક્યાં લખેલી છે કે છે તાકો જવાબ કરો ઇન બેર. આગળ તો જવાબ નહીં કર્યો, હા, મુલકચંદ ને મોકલ્યા ઈન બેર, અત્યારે આપો. બે આગળ તો નતા આવડતા ને, વાણી વિતક નું કોઈ પૂછત આપણને ખબર નહીં. રાજી જેમ આપણી માટે વાણી આવી જ ના હોય, એમ આપણી માટે વિતક આવી જ ના હોય, એમ આપણને તો સુંદર શર્મિંદગીની વાત છે ને, કંઈક આપણને પૂછે નો આવડે સુંદર, સામું બધું ના યાદ રહે, નો આવડે બુઢાપામાં, બુદ્ધિ થોડી સુંદરજી ના હોય ને, પણ ખોરીને ગોતીને કોઈને પૂછીને તો બતાવાય ને. એટલે આ વાત આમ છે સુંદરજી. દુનિયા પૂછે ને કે મુસલમાનો જેવું કેમ કરો છો, આપણે જે જવાબ જ નહીં હોતો. એ લોકો આપણને શું પૂછે ને, આપણે એમને પૂછવું જોઈએ કે સુંદર સાજી, આપણે એમને પૂછવું જોઈએ ગણપતિ કેમ બેડો, શોતક કેમ કરો છો, ખાટલો કેમ કરો છો, બાળું કેમ કરો, ઉતક કેમ કરો છો, ગાયના પૂછડે પાણી કેમ, પૂછો જાવ કોઈ ના જાવ આવતો હતો મારા વાર કેમ છે એ હું આપણને પૂછતા હતા. અને એ પૂછે ને એના તો એક પ્રમાણ સાથે આપણી જોડે જવાબ છે. તમે એક પ્રશ્ન પૂછો ને એ લોકો જોડે એક જવાબ નહીં. અચ્છા ભાઈ, અમે તો જે કરીએ છીએ, તમે શું કામ કરો છો બોલો? કયો ધર્મ એવો છે કે જે પોતાના ભગવાનના વાસ્તે ગાસ્તે લાવે, 10 દિવસ સેવા પૂજા કરે અને પછી વાસ્તે ગાસ્તે જે ડુબાડી આવે ને મારી આવે, એવો ધર્મ ક્યાં કરાતો? અધર્મ છે. પૂછો જઈ જોઈને જવાબ મળે તો. પોતાના ભગવાનને કોણ મારે, કોણ ડુબાડે? ભાઈ, પોતાના માતાજીને કોણ ડુબાડે? કોણ પોતાના પૂર્વજોમાં શરદી પડીઓ મળીને તોડમ છે નીચે આવે? કોણ આવું કરે? કોઈ જવાબ નહીં હોય એમની જોડે ના, કોઈ શાસ્ત્રોમાં વાતો નહીં લખેલી. આપડી તો પ્રમાણવાળી વાતો છે. બિચારા શર્મિંદગી મહેસૂસ, જે લોકો આપણને ખોટા કહે છે ને, એ લોકો જોડે એવાય જે કરે છે એમનો જવાબ નહીં ખુદનો. તો ક્યાંથી લાવે કે છે તબ શેખ ઇસ્લામે કયા. તારો બોલ્યો કાજી, જે કુરાન નો સૌથી મોટો કાજી છે ને, એ શું કહે છે?
એ तुम्हें खुले कलाम અમને કાંઈ આવડતા નહીં. કહું તો મને મોઢે બોલ દો, પણ આના જવાબ, આના અર્થ મને, એ તો તમે ખુલે, તમને ખબર છે, તમે પ્રાણનાથજીના સાથી છો, તમારી વાતો લખેલી છે આ બધી, તમારા ધણીએ લખાવડાવી છે. શું એ વાણી તમારા ધણી નહીં લાયા? વિતક તમારા ધણીએ નહીં લખાય? પુરાણ તમારા ધણીએ નહીં લખ્યું? આરતમ તમારા ધણીએ નહીં આપ્યો? તો તમારા સિવાય, એની અર્ધાંગીની સિવાય કોણ જાણે? તુમે ખુલે કલામ. અમે તો ખોટા દાઢી ટોપીઓ રાખીને માલિક બનીને બેસી ગયા છીએ. અમને કાંઈ એના અર્થ નહીં આવડતા. આ વાણી વિતકના અર્થ તમને ખબર છે, તમે જાણો છો. જો કાજી કેટલું સરસ કહી દે છે. આજે મેં ઘણા સુંદર સાથી એવા જોયા છે ને, સુંદર સાથી, જે સુંદર સાથી કોઈ મોટા મોટા ગુરુઓ મહારાજો જે તારતમ લીધો અને મોટા મોટા સ્થાનો પર બેઠા છે, એ સ્થાનો પર બેસવા વાણી વિતક નહીં જાણતા ને, એટલે આપણી જોડે તારતમ લેવા નીચે બેસવા અચ્છા વાણી વિતક જાણે છે. એ મહારાજો ગુરુઓ લાલદાસજીની વિતકની ચર્ચા નહીં કરતા ને, આ ફરકા મેં યુટ્યુબ પર એમના અનુય વાણી વિતકની ચર્ચા, લાલદાસજીની વિતકની ચર્ચા કરે છે. આનાથી મોટી મેર કઈ હોય? તુમે ખુલે કલામ. તો જે મહારાજો પર, ગુરુઓ પર, આચાર્યો પર જે મેર નહીં થઈ ને, એ નીચે બેઠેલા સુંદર સાત પછી રાજની મેર નહીં થઈ. અને એ ચેલેન્જ, શ્રી રાજની ચેલેન્જ છે તો સુધરી જાઓ, સમજી જાઓ, અકલ ઠેકાણે લઈ જાઓ. તમે જો નહીં કરો ગાદી પર બેસીને, તો આવનાર નાડી પેઢીને તૈયાર કરી દેશે, કરવાનું ચાલુ કરી દેશે. કરી ના ફરકા સુંદરજી, કેટલી બધી યુટ્યુબ પર ચર્ચાઓ વાયરલ થઈ. કોઈ જગ્યાએ બેનો નાના સુંદર સતવાણી વિતકની ચર્ચા કરે છે. કરવાનું તો ગાદીપતિ મહારાજોએ હતું, એમના માટે ચાલે. તો હજુ અકલ ઠેકાણી નહીં આવે તો રાજ્ય શું કરે? પછી શું કરે એ લોકો ખબર છે? આને તો માર જોડે તારતમ લીધો, અને તો મેં ભાઈ એની કુરબાની, એની પ્રેમને સેવાના લીધે તે તારતમ આલે. તું કેમ નહીં બોલી શકતો તા ભાઈ? એને તારતમ લઈને કુરબાની કરી છે, રાત દાડો વાણીમાં મંથન કર્યું છે, રાત દાડો જઈને સેવા કરી છે, શરીર કચું છે. અરે શ્રી રાજની મેર થઈ, તું તો ભાઈ મહારાજ બની નહીં, તારી પર તો મેર નહીં થઈ. અને ઓલો જે કરે છે એને પાછળ નૈચા બતાવો છે ભાઈ. વાહ રે વાહ, મારો અનુયો, મારો શિષ્ય, મેં શીખવાડ્યું. સુંદર સાજી વાણી તો ક્યાં છે? કોઈ જગ્યા પ્રેમથી પૂછવાનું, સુંદરજી શુક્રના ધન્યવાદ ભાઈ, તુમકો આપ પડાવે ખસમ. સુંદર સાજી બિના ઈમાન વગર, કે એનો ઈમાન તારા કરતો ભાઈ પાકો છે, એની સેવા તારા કરતો વધારે છે, એનું સમર્પણ તારા કરતો વધારે છે, એનું દિલ તારા કરતો વધારે નિર્મળ છે, તારે રાજ્ય મેહર કરી છે. તે શીખવાડ્યું હોય તો બીજા કેમ તૈયાર ના છે તારી આજુબાજુ હજી રહેવાના ભાઈ? એ કાં તૈયાર થઈ ગયા? એની કુરબાની સેવા તો જોતી જ નહીં કોઈ. સુંદર સાજી મોટો મોટો જસ લેવા તૈયાર થઈ જાય છે બધા. ઠીક છે, મેં તો કહું કે રાજી જશે બધો એને જ આપવા. એક જાગ્રત રૂહને જસ બી નહીં જોઈતો. એ તો પડદા ઓઠે લઈને શ્રી રાજની જેમ પડદા ઓઠે લઈને કામ કરી લે. એનું કામ એના ધણી જેવું હોય. જસ બી એનો જઈ કરે, વાહ બી બીજો નહીં કરે, કામ કુરબાની પોતે કરે. સુંદર સાજી આપણે જસ જોઈએ, કુરબાની જોઈએ, વાહવા જોઈએ, નામ ના જોઈએ. બીજોનું બી એ તો મેં કર્યું હતું ને, એ તો મેં સમજાવ્યું હતું ને. સુંદર એવું ગલત કાર્ય ન કરતા. સુંદર છે રાજની મેં છે કુરબાની છે. એની તો બોલો છો તો ઈ કે છે તુમે ખુલે કલામ. તમને ભાઈ કાંઈ ટપ્પો નહીં પડતો, એ તો તમારા ધણીએ તમારી પર મહેર કરી છે, તો તમને આ વાતોની સમજ પડે છે, તમે આ બોલો છો. બાકી અમે તો ભાગવત જ કરતા રહેવાના, અમે તો ઝઘડા જ કરતા રહેવાના, અમે તો વિવાદ જ કરતા રહેવાના, અમે તો આ હતું ને પેલું ખોટું આ જ કરતા રહેવાના. સુંદર સાતમાં ઘીના નફરત જ ફેલાવતા રહેવાના. આ એ લોકોનું કામ છે સુંદર સાતજી. તો તુમે ખુલે કલામ, તમે રાજજીના છો, તમે પ્રાણનાથજીના છો, એટલે તમને આ વાતોની સમજ આવે છે. થઈ ગઈ? સમય થઈ ગયો છે. સમય 5 મિનિટ વધે. ચલો છોટાઈ દોરો. हाँ। हमको हाथी भेजिया तुम पर शेख इस्लाम, हमको जवाब दीजियो जो भेजे तुम पर कलाम, जो भेजे तुम पर कलाम. प्रणाम जी.
સુંદર સાજી